સુરતમાં પ્રેસ મીડિયાની આડમાં કરોડો રૂપિયાની છેતરપિંડી આચનાર અખબારના તંત્રીની પોલીસે ધરપકડ કરી છે। જનાદેશ ન્યૂઝના તંત્રી રાજેન્દ્ર ચૌધરીએ મનપામાં નોકરી અને સરકારી કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને 16 થી વધુ લોકો પાસેથી રૂપિયા 4.27 કરોડથી વધુ રકમ પડાવી લીધી હતી। આર્થિક ગુના નિવારણ શાખાએ આરોપીને 24 ઓગસ્ટ સુધીના રિમાન્ડ પર મેળવ્યો છે। સુરત શહેરમાં પ્રેસ અને મીડિયાની ઓળખ આપીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપાડનાર ઠગ તંત્રીનો પર્દાફાશ થયો છે। જનાદેશ ન્યૂઝ સહિત વિવિધ અખબારોના તંત્રી રાજેન્દ્ર દિનકર ચૌધરી નામના શખ્સે સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે પોતાની ખાસ ઓળખ હોવાનો દાવો કરીને અનેક લોકોને ઠગાઈનો ભોગ બનાવ્યા હતા। આરોપી રાજેન્દ્ર ચૌધરીએ એક ફરિયાદીને પાલિકાનો BRTS રૂટની રેલિંગ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને SBI બેંકનો બોગસ ડીડી બતાવીને રૂપિયા 1.84 કરોડથી વધુ રકમ પડાવી લીધી હતી। આ ઉપરાંત મનપામાં વિવિધ હોદ્દાઓ પર નોકરી અપાવવાની લાલચ આપીને 16 જેટલા લોકો પાસેથી વ્યક્તિ દીઠ રૂપિયા 15.16 લાખ લેખે કુલ રૂપિયા 2.42 કરોડથી વધુની રકમ હડપ કરી લીધી હતી। આટલું જ નહીં, આરોપીએ અડાજણ વિસ્તારમાં સરકારી મકાન અપાવવાના બહાને પણ એક વ્યક્તિ પાસેથી રૂપિયા 1.50 લાખ પડાવી લીધા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। નોકરી કે કોન્ટ્રાક્ટ ન મળતા આખરે પીડિતોએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। જે બાદ આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે કાર્યવાહી કરીને મુખ્ય આરોપી રાજેન્દ્ર ચૌધરીની ધરપકડ કરી લીધી છે। પોલીસે આરોપીને અદાલતમાં રજૂ કરીને 24 ઓગસ્ટ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે। પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી રાજેન્દ્ર ચૌધરી સામે અગાઉ પણ છેતરપિંડી અને ચેક બાઉન્સના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। હાલ પોલીસે ઠગાઈનો કરોડો રૂપિયા ક્યાં રોકવામાં આવ્યા હતા તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। ફરિયાદી શ્રી ચંદ્રકાંતભાઈ નિકુમ દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલી આ ફરિયાદની હકીકત એવી છે કે તેઓને રાજેન્દ્ર દિનકર ચૌધરી કે જે પોતે જનાદેશ સુરત ન્યૂઝપેપર અને ન્યૂઝ ચેનલના તંત્રી તરીકે પોતાની ઓળખ આપેલી અને પોતાની પાસે BRTSમાં રેલિંગ નાખવાનો એક બહુ મોટો કોન્ટ્રાક્ટ આવેલો છે અને આ કોન્ટ્રાક્ટ તમને અપાવી શકું છું એવો વિશ્વાસ આપી અને ફરિયાદી પાસેથી 1.84 લાખ રૂપિયા પોતે મેળવી લીધેલા। હકીકતમાં આવો કોઈપણ પ્રકારનો કોન્ટ્રાક્ટ બાબતે SMC દ્વારા તેઓને કોઈપણ પ્રકારની બાહેધરી કે કોન્ટ્રાક્ટનો ઓર્ડર એવો આપવામાં આવ્યો ન હતો, પરંતુ પોતે એક તંત્રી ન્યૂઝપેપરના છે અને પોતાની પાસે બીજા ઘણા બધા આવા કામો આવી શકે છે। આવી રીતે ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને તેઓ સાથે 1.84 લાખ રૂપિયા મેળવી અને તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ। આવો જ એક બનાવ આ જ આરોપી રાજેન્દ્ર દિનકર ચૌધરી વિરુદ્ધમાં અન્ય અમારે જ ઇકોસેલમાં નોંધવામાં આવેલો છે, જેના ફરિયાદી છે સુખદેવ પાટીલ। આ ફરિયાદીને હાલના આરોપીએ એવો વિશ્વાસ આપેલો કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘણી બધી નોકરીઓની જાહેરાત બહાર પડવાની છે અને આ નોકરી જો તમારે મેળવવી હોય તો હું તમને અપાવી શકું છું, એવો વિશ્વાસ આપી એને લાલચ આપી તેને પોતે એક વ્યક્તિ દીઠ તમારે ઓછામાં ઓછા 15 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે આવી વાત કરી અને ફરિયાદી સુખદેવ પાટીલ પાસેથી 2 કરોડ ઉપરાંતની રકમ મેળવી લઈ તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ। આ બંને ગુના અમોએ ઇકોસેલમાં દાખલ કરેલા હતા અને ગુનો દાખલ થતાં જ આરોપીને આ બાબતે પહેલેથી જ જાણ થઈ ગયેલી કે મારા વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવાની છે, તેથી આરોપી નાસી ગયેલો હતો અને અમે અમારી બાતમી આધારે આરોપીને રાજેન્દ્ર દિનકર ચૌધરીની ધરપકડ કરેલ છે। હાલ તે રિમાન્ડ ઉપર છે। કેટલા દિવસના રિમાન્ડ લેવામાં આવે છે? 4 દિવસના રિમાન્ડ લેવામાં આવે છે। સર, આરોપી વિરુદ્ધ કઈ છે? આરોપી વિરુદ્ધ ભૂતકાળમાં હાલમાં ઇકોસેલમાં 2 ગુનાની તપાસ ચાલી રહી છે। એના સિવાય એક ગુનો અડાજણ પોલીસ સ્ટેશનમાં 2019ની સાલમાં છેતરપિંડીનો દાખલ કરવામાં આવેલો છે અને 8 ગુના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ચેક બાઉન્સના પણ કોર્ટમાં ચાલુ છે।